સુરતના ગંભીર ગુનાઓ આચરી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમો મેદાને છે। ત્યારે ઉમરા પોલીસ પથકમાં છેલ્લા 2 વર્ષ અગાઉ ઘરફોડ ચોરીના ગુનાને અંજામ આપનારા રીઢાને ઉત્તર પ્રદેશના પ્રતાપગઢથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે। सूरत पुलिस कमिश्नर पमसिंह गहलोत, अधिक पुलिस कमिश्नर सेक्टर 1 बलराम मीणा, डीसीपी जोन 1 आलोक कुमार और एसीपी बी डिविजन पीके पटेल की सूचना लईने वराछा पीआई एआर वाड़ा और सेकंड पीआई एमजी करोडानी टीम पीएसआई एजी परमार मार्गदर्शन हेठळ पेट्रोलिंग में थी। त्यारे एसआई राजेश डायाभाई, अनामेड कोन्स्टेबल महेश घोघाभाई, अनाम पुलिस कोन्स्टेबल जिग्नेश गिरी जगदीश ने मळेली बातमीना आधारे वराछा पोलीस पथकमां अपहरण और पोक्सोना चालू तपासना गुनामां वोंटेड आरोपी एवं मूळ भावनगरना महुआ रूपावटी हाल वराछा घनश्यामनगर सोसायटी में रहता अल्पेश मधुभाई गोहिलने ઝડપી પાડી તેની પાસેથી ભોગ બનનાર કિશોરીને મુક્ત કરાવી છે। સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન ખાતે ફેબ્રુઆરી માસમાં 21 તારીખે એક દીકરીના અપહરણ થવા બાબતની ફરિયાદ તેના પિતાશ્રીએ નોંધાવેલ હતી અને જે બાબતે વરાછા પોલીસે અપહરણની ગુનો નોંધી અને તપાસ હાથ ધરેલી અને હ્યુમન ટેકનિકલ વર્કઆઉટના આધારે વરાછા પીઆઈ તથા તેમની ટીમે આ ગુનાના આરોપી અલ્પેશ મધુભાઈ ગોહિલ નાઓની ધરપકડ કરેલ છે અને સદર ગુનાના કામે અપહરણની સાથે પોક્સોની પણ કલમો એડ કરવામાં આવેલી છે અને હાલ તપાસ ચાલુ છે। वराछा पोलीस पथकमां छेल्ला 2 महीनाथी आरोपी वोंटेड हतो, जेनो वराछा पोलीसे तपास हाथ धरी ઝડપી પાડી અપહૃત સગીરાને મુક્ત કરાવી आरोपी अल्पेश गोहिल सामे कायदेसर કાર્યવાહી હાથ ધરી છે।